ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની પણ શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે તેઓએ તેમના મોં પર થૂકીને તેમને મુક્કીઓ મારી અને બીજાઓએ તેમને થબડાકો મારીને કહ્યું કે, ઓ ખ્રિસ્ત, તમને કોણે માર્યા એ અમને કહી બતાવો. માથથી લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય 67 અને 68મી કલમ, પરંતુ 57થી 68 સુધી જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને પ્રેમભરી સલામ. ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા. પકડીને શાસ્ત્રીઓ અને વડીલો અને મુખ્ય યાજકો જ્યાં ભેગા થયા હતા એ હેડક્વાર્ટર પ્રમુખ યાજકની કચેરીએ બહુ અગત્યની જે જગ્યા છે ત્યાં તેમને લઈ ગયા. જો સમાજના આગેવાનો, ધર્મધુરંધરો એક નિર્દોષને, પવિત્ર માણસને જેનામાં કંઈ દોષ માલુમ પડતો નથી એવી વ્યક્તિને મારી નાખવા એક થયા છે, અને એ પણ ધાર્મિક કચેરીએ. શિષ્યો તો બધા મૂકીને ઓલરેડી ગઈકાલે આપણે જોયું કે એ આગલી રાતે બધા મૂકીને નાસી જ ગયા છે. પિત્તર જેવો એક પિત્તર એક સમય ઈસુને માટે મરવા પણ જેણે તૈયારી બતાવી હતી એ તૈયારી બતાવતો હતો, ને હજી હમણાં આગલી રાતે જ જેણે મુખ્ય યાજક, જે ગઈકાલે આપણે જોયું, માલ્ખીસનો કાન, મુખ્ય યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો, જેણે પોતાની તરવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મ્યાન કરાવી અને પાછો વાળ્યો, એ પણ લપાતો છુપાતો દૂર રહી શું થાય છે એ જોવા ભારદારો પાસે બેઠો છે. મુખ્ય યાજકોએ આખી ન્યાયી સભાએ ઈસુની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી ઘણા જૂઠા સાક્ષી ઊભા કર્યા છે, અને તેઓ આવ્યા પણ ખરા, પણ મેળ પડ્યો નહીં. બીજા બે જેમને પણ આગળ પડતા આગેવાનો અને ધર્મધુરંધરોએ જ ઊભા કર્યા હશે અથવા તો ઊભા કર્યા હતા. ઈસુએ અગાઉ યરૂશાલેમનું મંદિર પાડી નાખી 3 દિવસમાં પાછું બાંધવાની જે વાત કરી હતી એ વાત આગળ કરી અથવા તો મૂકી. પ્રમુખ યાજકે જીવતા દેવના સમ આપી ઈસુને પૂછ્યું કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં એ અમને કહે. અને ઈસુ તેને કહે છે કે તે પોતે જ કહ્યું છે. વળી એમ પણ કહ્યું કે હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો. એ સાંભળતા જ પ્રમુખ યાજકે પોતાના કપડાં ફાડી તેને દુર્ભાષણ ઠેરવી લોકોની રાય, લોકોની સલાહ, જે ઓલરેડી ઈસુને મરણદંડ થાય એવો મન બનાવી જ ચૂકેલા હતા, તે લીધી, તે માન્ય રાખી. અને ત્યારબાદ જે ઘટનાક્રમ જે કલમમાં આપવામાં આવ્યો છે તેઓ તેમના પર થૂક્યા, તેઓએ તેમને મુક્કીઓ મારી, તેઓએ તેમને થબડાકો મારી, મસ્કરી કરી કે ઓ ખ્રિસ્ત, તમને કોણે માર્યા એ અમને કહી બતાવો. વાલાઓ, એક એક ઘટનાક્રમ હૃદય ચીરાઈ જાય એવી કારમી વેદના અને ઘોર વેદના, નિરાશા નિપજાવે છે અથવા તો વ્યાપે છે. પણ એ બધું કોના માટે? પાપી માણસ જાતને માટે, આપણ સર્વને માટે. અને આમ છતાં હજી આપણે તેમને સમજી નથી શક્યા, ને વારંવાર આપણા દુષ્કૃત્યો, પાપાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર દ્વારા ઈસુને આજે પણ એ મરણ જોગ દુઃખ ભોગવતા જ આપણે આપણા દુષ્કૃત્યો દ્વારા રાખીએ છીએ. ભલે એ પ્રમુખ યાજકનો પ્રશ્ન એ વિરોધી લોકોને માટે હોય
પણ આજે આપણા માટે પણ એટલો જ મહત્ત્વનો છે. અને એ પ્રશ્ન એ છે કે તમે શું ધારો છો? આ બધું જ છે. આ બધી વ્યક્તિઓ છે, એમની વાતો છે, એમની રજૂઆતો છે, દલીલો છે, બધું જ છે, પ્રશ્નો છે. તમે શું ધારો છો? મારા, તમારા, આપણા ઉત્તર આજે કદાચ બાહ્ય રીતે બહુ સારા હશે, પણ આપણા કૃત્યો, વલણ, વ્યવહાર, વહીવટ એવા હશે જેથી આજે પણ ભલે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે તથા તમારા, મારા, આપણા દ્વારા ઠોકર ખાઈ અન્ય લોકો ઈસુને અથવા તો ઈસુ પર આજે પણ તેમના મોં પર થૂકી રહ્યા છે, તેમને મુક્કીઓ મારી રહ્યા છે, તેમને થબડાકો મારી રહ્યા છે. અને આપણે સાવ અજાણ હોઈએ એમ ઢોંગ આડંબર રાખી પાછા પૂછીએ છીએ અને બીજાઓને પણ મસ્કરી કરવાનું કારણ આપીએ છીએ, નિમિત્ત બનીએ છીએ કે ઓ ખ્રિસ્ત, તમને કોણે માર્યા એ અમને કંઈ બતાવો. ભલા માણસ જે આખી સૃષ્ટિનો કરતા હરતા છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, સર્વસમર્થ છે, સર્વશક્તિમાન છે, જે અગમ નિગમ ના અને ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળના જે જાણકાર છે અને એ ત્રણેય કાળ જેના હાથમાં છે, એ જાણનાર, હૃદયના વિચારોને વેગળેથી સમજી જનાર ને હજી આપણે હૃદયમાં વિચારીએ ને હોઠોથી ઉચ્ચારીએ એ અગાઉ જાણીને સમજી જનાર પરમેશ્વરને આપણે પૂછીશું. એ બધું જાણે છે, પણ સમય આવીએ એ ન્યાયાસન પર બેસશે અને હિસાબ કરશે ત્યારે આપણને કદાચ સમજાશે. અત્યારે નહીં સમજે. સમય છે, સમજી લઈએ, સમજી જઈએ. અન્યથા આકાશમાં, પૃથ્વી પર અથવા તો પૃથ્વીમાં કે સેઓલમાં કે બીજે ક્યાંય સંતાડવાની, મોં સંતાડવાની જગા નથી. એ યાદ રાખીએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતાના મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે કર્યું, અમારા માટે કર્યું, પણ હજી સુધી મેં કે અમે તેમની કદર કરી નથી. કૃપા કરી અમને ક્ષમા પ્રદાન કરો અને અમારો સ્વીકાર કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.